વેલકમ બેક અને બજેટની વાતો કરી રહ્યા છીએ શું સસ્તું થયું શું મોંઘું થયું તમને કેટલી અસર થઈ એની બધી વાતો કરી રહ્યા છીએ સસ્તા અને મોંઘાની વાતો વચ્ચે હવે તમને એ પણ બતાવવું છે કે ભારત જે સપનું જોઈને આગળ વધી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે વિઝન છે 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બને સોને કી ચિડિયા બને એ પ્રકારનું સપનું જ્યારે આ બજેટમાં જોવાનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે 15 દિવસ સુધી ગુજરાત પ્રચાર અભિયાન ચાલશે આ બજેટને લઈને વાતો થશે પરંતુ એમાં એવી કઈ ઠોસ વાતો છે જેનાથી સીધી સામાન્ય માણસને અસર થાય છે પરંતુ અમિત શાહે જે કહ્યું છે કે 2047 માટેનો આખો રોડમેપ છે નિયતિ મારી સાથે જોડાયેલા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે નિયતિબેન તમને શું લાગે છે અમિત શાહે જે પ્રકારે કહ્યું છે કે આ તો 2047 માટેનો રોડમેપ છે યસ મેં પહેલા જેમ કીધું કે જો તમે શોર્ટ ટર્મ વિચારશો કે એક વર્ષમાં આ બજેટ તમને શું બેનિફિટ આપી શકે છે તો તમને નહીં બેનિફિટ મળી શકે બટ ઓવરઓલ જો ઇન્ડિયાની ઇકોનોમી અને ગ્રોથના વિશે વિચારીએ ને તો બજેટ ઇઝ રિયલી ઇમ્પેક્ટિવ જેમ કે સૌથી પહેલા અત્યારે આપણે જે સિચ્યુએશન જોઈ રહ્યા છે દરેક જગ્યાએ રશિયા યુક્રેન કહો કે મિડલ ઇસ્ટના વોર્સ કહો તો આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે પ્રિડિક્ટ કરી શકીએ કે વર્લ્ડ વોરની સિચ્યુએશન પણ થઈ શકે તો એ લેવલ પર અગર ઇન્ડિયાને આપણે જોવું હોય ને સ્ટ્રોંગેસ્ટ આપણી પાસે ડિફેન્સ સિસ્ટમ બહુ મજબૂત હોવી જોઈએ હવે આ ડિફેન્સ સિસ્ટમ માટે આ બજેટની અંદર ગવર્મેન્ટે સૌથી મોટું એક ઇનિશિયેટિવ લીધું છે કે એની ઉપર જેટલી પણ કસ્ટમ ડ્યુટી છે રાઈટ એ સૌથી ઓછી અથવા નાબૂદ જ કરી દીધી છે કસ્ટમ ડ્યુટીથી એક્ઝમ્પશન આપી દીધું છે કે જો તમે ઇન હાઉસ આ બધા પ્રકારના મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરો છો તો તમને કસ્ટમ ડ્યુટી પર એક્ઝમ્પશન છે બીજું અગર તમે ન્યુક્લિયર એનર્જી જો ઇમ્પોર્ટ કરો છો હવે જનરલી ઇમ્પોર્ટ પર બહુ વધારે ડ્યુટીઝ જોવા મળતી હોય છે તો ન્યુક્લિયર એનર્જીની ઇમ્પોર્ટ ડ્યુટીઝ સૌથી વધારે રિડ્યુસ કરી દીધી છે ઓછી કરી દીધી છે જો આ બધા સ્ટેપ્સ જોઈએ ને તો આપણે ડેફિનેટલી કહી શકીએ કે ડિફેન્સ લેવલ પર ઇન્ડિયાનું એક નામ ઇન્ટરનેશનલ લેવલ પર બનવાનું છે અને ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ આપણે એક જ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ પણ ઇન્ડિયાનું એક સ્ટેન્ડ પણ ઇન્ટરનેશનલ લેવલ પર હોવો જરૂરી છે બીજું આપણે કહી શકીએ કે દે હેવ ડિસાઇડેડ કે અત્યારે જે આપણું ફિસ્કલ છે ડેફિસિટ 4.4 છે એના કમ્પેરિઝનમાં ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ કે એને 4.3 સુધી લઈ જઈશું પ્લસ ગવર્મેન્ટ આપણે કહી શકીએ કે વિમેન એમ્પાવરમેન્ટ ઉપર ખાસું એવું ધ્યાન આપી રહી છે કે જેમ કે ગર્લ્સ હોસ્ટેલ્સ દરેક સિટીઝમાં કે સ્ટેટ્સમાં એનાથી થશે કે એનું એડ્યુકેશનલ લેવલ વધશે વિમેન એમ્પાવરમેન્ટ ફિશરીઝના લેવલ પર ઘણા બધા એક્ઝમ્પશન્સ આપ્યા છે એમએસએમઈમાં પણ એ લોકોએ આટલા બધા એક્ઝમ્પશન્સ અને એનો ગ્રોથ વધારીને તમે ડેફિનેટલી કહી શકો છો કે એનું તમે એક લેવલ પર એમ્પાવરમેન્ટ વધારી શકો છો બરાબર છે પરંતુ બીજી વાસ્તવિકતા એ છે કે એમએસએમઈમાં ધીરે ધીરે રોજે રોજ નવા કારખાનાના શટર પડી રહ્યા છે આપણે જાણીએ છીએ અને એક બાજુ સરકાર બૂસ્ટ કરવાની વાતો કરે છે ને બીજી બાજુ એમની